જામનગરમાં દર વર્ષની માફક આજે શનિવારે સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે પરંપરાગત રીતે ઈદ ઉલ અઝહાની આ ઉજવણીમાં મુસ્લિમ સમાજના અંદાજે 14 થી 15,000 લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના કાજીએ ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવાલા દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી। આ તકે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલ રસીદ લુસવાલા અને અન્ય મુસ્લિમ અગ્રણીઓ તેમજ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા વગેરે હાજર રહ્યા હતા। આ તકે અબ્દુલ રસીદ લુસવાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। બકરી ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી, તેમાં અલ્હમ્દુલિલ્લાહ 14 થી 15,000 માણસોની હાજરીમાં આજમાં નમાઝ અદા કરવામાં આવી અને તેમાં અમારા કાજીએ ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવાલાએ નમાઝ અદા કરાવી અને દુઆ કરવામાં આવી। તેમાં દેશના હિત માટે, દેશની ઉન્નતિ, તરક્કી અને કામયાબી અને અમન અને શાંતિ, ભાઈચારો રહે તેવી દુઆ કરવામાં આવી। આજના તહેવારમાં હંમેશા જામનગરમાં હિન્દુ મુસ્લિમ સાથે મળી એકબીજાને સાથ સહકાર આપે છે, તો ઘણા બધા હિન્દુ આગેવાનો ભાઈઓ હાજર છે અને એમનો હંમેશા અમારા તહેવારમાં તેમનો સાથ સહકાર હોય છે અને હિન્દુ ભાઈઓના તહેવારમાં હંમેશા મુસ્લિમ આગેવાનો પણ સાથ સહકાર હોય છે। અને જામનગરનો એક એવો સારો ઇતિહાસ છે, હંમેશા ભાઈચારા સાથે હરેક તહેવાર ઉજવવામાં આવે છે।